નમસ્કાર મિત્રો બજેટ 2025 જાહેર થઈ ચૂક્યું છે, પરંતુ આમાં સામાન્ય લોકો માટે શું છે, મધ્યમ વર્ગ માટે શું છે, શું મોંઘું થયું છે, શું સસ્તું થયું છે અને કયા સમાચાર ખરા અર્થમાં લોક ઉપયોગી છે તેની વિશે વાત કરવી છે. આપણી સાથે આર્થિક બાબતોના નિષ્ણાત નિર્મલભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે નિર્મલભાઈ. થેન્ક યુ. બજેટના સમાચાર આપની સુધી પહોંચ્યા અને અત્યાર સુધીમાં મને લાગે છે બજેટને લઈને ઘણી મૂંઝવણ હતી, તે તમામ બાબતો દૂર થઈ છે. હવે મારે તમને સવાલ પૂછવો છે કે બજેટ 2025 સમગ્ર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સામાન્ય રીતે જ્યારે અંદાજપત્રની રજૂઆત થવાની હોય, એ કોઈ પણ વર્ષનું અંદાજપત્ર હોય, ત્યારે એમાં માત્ર અપેક્ષાઓની ભરમાર હોય. લોકો માત્ર અપેક્ષાઓ જ રજૂ કરે. ક્યારેય એવું નથી બનતું હતું કે લોકો સામે ચાલીને એમ કહે કે 5% ટેક્સ લો છો તો આ વખતે 7% લેજો. એવું ક્યારેય બનતું હોતું નથી. તો દર બજેટની જેમ આ બજેટમાં પણ અપેક્ષાઓની ભરમાર હતી. પણ બનતું હોય છે એવું ધાર્મિકભાઈ કે જ્યારે અંદાજપત્રની રજૂઆત થાય ને, ત્યારે મોટાભાગની અપેક્ષાઓનું સુરસુર્યું થઈ જતું હોય છે. લોકોએ અપેક્ષાઓ ઘણી સેવી હોય, સપનાઓ ઘણા સેવ્યા હોય, પણ એ ચકનાચૂર થઈ જતા હોય છે. પણ આ અંદાજપત્રની વિશેષતા એ છે કે એમાં લોકો કદાચ 5-7 વર્ષ થયા જે સપનું જોઈ રહ્યા હતા, એ સપનું સાકાર થયું છે. હવે આટલા લાંબા સમય સુધી સપનું સાકાર થયું ન હોય એટલે લોકો આ વખતે પણ અનિશ્ચિતતાના માહોલમાં તો હતા જ. ધારણા નહોતી કે આટલો બધો ધનલાભ થશે, જે પાછલા વર્ષોના અનુભવના આધારે લોકો માની રહ્યા હતા. પણ કાબિલે દાદ અંદાજપત્ર છે. અંદાજપત્રને આપણે મોસ્ટ વેલકમ કરવું જોઈએ, કારણ કે સરકારને એક એવો અંદાજ આવી ગયો હતો, આફતના એંધાણ આપણે કહીએ છીએ ને, સરકારને તરત જ ખ્યાલ આવી જાય કે આગામી સમયમાં આર્થિક ગતિવિધિઓ કેવી રહેશે. એક તો જીડીપીમાં ઘટાડો થાય, બીજું પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ પીએમઆઈ, એમાં ઘટાડો થાય કે એમાં સ્ટેબિલિટી આવે. ત્યારે સરકારને ખ્યાલ આવી જતો હોય છે કે જો હવે સાવધ નહીં થઈએ તો આગામી સમયમાં આપણો ઉત્પાદન, સેવાઓ બધું ઘટવાનું છે અને એને કારણે આપણી જીડીપી ઘટશે. જીડીપી જો ઘટે ને તો આંતરરાષ્ટ્રીય સ્તરે આપણું અવમૂલ્ય થવા માંડે. આપણે જે શાખ જમાવી હોય એમાં ઓટ આવવાની શરૂઆત થાય અને આપણી ઘણી બધી યોજનાઓને અસર થાય. વિદેશી રોકાણકારોનો આપણામાં રસ ઘટવાની પણ શરૂઆત થાય. આવું ન બને એ માટે કોઈ પણ રાષ્ટ્રની સરકાર હોય એ પોતાનો જીડીપી હંમેશા વધતો રહે, રાજકોષીય ખાધ હંમેશા ઘટતી રહે, ટેક્સ કલેક્શન હંમેશા વધતું રહે, આવા મુદ્દાઓ પ્રત્યે હંમેશા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. અને આ વખતે સરકારે એક સૂચક પગલું લીધું કે મધ્યમ વર્ગના ખિસ્સામાં જ નાણાં મૂકો, જેથી એ બજારમાં જાય. બજારમાંથી ખરીદી કરે તો એ ટેક્સ ફ્રી ખરીદી હોવાની નથી. ખરીદી કરતી વખતે એ ટેક્સ ચૂકવશે. વેચાણ થાય એટલે ઉત્પાદક નવું ઉત્પાદન કરશે અને જ્યારે નવું ઉત્પાદન કરવા જાય ત્યારે એ એક્સાઇઝ ડ્યુટી ચૂકવશે. આમ ટેક્સની ભરમારમાંથી નાણાં એકઠા કરવાનું આ અંદાજપત્રનું લક્ષ્યાંક છે. સરકારે એ વાતની પણ નોંધ લીધી છે કે આ રાહતો જાહેર કરવાને કારણે સરકારની તિજોરી પર ₹1,00,000 કરોડનો બોજ પડવાનો છે. સરકારની આવક ₹1,00,000 કરોડ ઘટવાની છે. પણ સામે પક્ષે સરકારે એક ગણતરી પણ માંડી હોય કે આ નાણાં જો 3-4 વખત પડશે ને તો આ 1,00,000 કરોડની ઘટ એમાંથી પુરાઈ જશે અને વળતર રૂપે બજારમાં ધમધમાટ જોવા મળશે, જેને કારણે સમગ્ર વિશ્વને ભારત તરફ ખેંચી શકાશે. તો એક બેનમૂન અંદાજપત્ર એમ કહી શકાય. જી, બીજી વાત એ છે કે કેટલી વસ્તુઓ સસ્તી થઈ છે. તમે ઇલેક્ટ્રોનિક સામાન જુઓ, પછી મોબાઈલ એસેસરીની વાત હતી, પછી તો એ તમામ બાબતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે લોકો એ કહી રહ્યા છે કે ભાઈ જે મોંઘવારી દર કહેવામાં આવતો હતો કે કેટલી વસ્તુઓ મોંઘી થશે, એટલું બધું જોવા મળ્યું નથી. એના સરખામણીમાં વસ્તુઓ સસ્તી થઈ હોય તે બાબતે સમાચાર વધારે આવ્યા છે. અત્યારે એવું છે કે આપણે આપણી જે ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે એની 80% જેટલી આયાત કરીએ છીએ અને એની ચૂકવણી આપણે ડોલરમાં કરવાની હોય છે. હવે આપણી નિકાસ એટલી છે નહીં. નિકાસ હોય તો ભરપૂર કમાણી હોય, આપણી વેપાર તુલા છે એ પોઝિટિવ હોય,
પણ આપણી નિકાસ થકી મળતું હુંડિયામણ પૂરતું છે નહીં, અને આપણે ક્રૂડ ઓઇલની વિપુલ માત્રામાં આયાત કરવી પડે છે અને એનું ચૂકવણું ડોલરમાં કરવું પડે છે. પરિણામે આપણી વિદેશી મુદ્રાની સ્થિતિ પણ ધીમે ધીમે ઘટતી જાય છે. આ ઘટનાને ઉદ્ભવતી ખાળવા માટે સરકારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સમાં જે બેટરીનું ઉત્પાદન થાય છે, એ બેટરી માટેના જરૂરી કોમ્પોનન્ટ હોય એના પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી નાખી. આવી જ રીતે મોબાઈલમાં બેટરીનો ઉપયોગ થતો હોય એમાં જે મટીરિયલ, જે કોમ્પોનન્ટની જરૂર પડતી હોય એની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી નાખી. પરિણામ એ આવશે કે આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા થશે. એ સ્કૂટર પણ હોઈ શકે, એ કાર પણ હોઈ શકે. સરકારનો લાંબા ગાળાનો લક્ષ્યાંક એ છે કે જેમ ઇલેક્ટ્રોનિક વ્હીકલની સંખ્યા દેશમાં વધતી જાય એમ એક તો ગ્રીન જે એન્વાયરમેન્ટનો કોન્સેપ્ટ છે, જળવાયુમાં જે પરિવર્તનો આવી રહ્યા છે, જે જોખમો સર્જી રહ્યા છે, અમેરિકા જેવા સમૃદ્ધ દેશ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વિકસિત દેશમાં જંગલમાં આગ લાગી રહી છે, એ જળવાયુ પરિવર્તનને કારણે આપણને જોવા મળે છે. આવી કોઈ કુદરતી અનિશ્ચિતતાઓ ઘટતી અટકાવવા માટે સરકાર એન્વાયરમેન્ટને બેલેન્સ કરવા માંગે છે અને માટે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટે, એને કારણે એક તો આપણું આયાત બિલ ઘટે, વિદેશી હુંડિયામણ બચે, પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય, અને બીજું કે દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ નીકળે. એ માટે સરકારે આવી બધી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી અને એના પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. આ સિવાય 36 જેટલી જીવન રક્ષક દવાઓ કે જે લોકોને મોંઘા ભાવે ખરીદવી પડે છે, એના આપણે આયાત પર નિર્ભર છીએ, તો એના પર પણ ઇમ્પોર્ટ ડ્યુટીમાં સરકારે નોંધપાત્ર રાહત આપી છે. આમ જે ક્ષેત્રમાં સરકારને જરૂરી લાગ્યું ત્યાં લોકોનું હિત ધ્યાને રાખી અને સરકારે રાહતરૂપી પગલાઓ જાહેર કર્યા છે. એક વાત ખૂબ જ ચર્ચાઈ રહી છે, 12 નહીં પરંતુ 12.75 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ ફ્રી, એ બાબતે લોકો ચર્ચા કરી રહ્યા છે સતત. ને ખાસ કરી જે લોકો છેલ્લા વર્ષોથી બજેટ જોઈ રહ્યા છે એમનામાં શું ચર્ચા ચાલી રહી છે એને લઈને? લોકોમાં એક પ્રશ્ન વારંવાર થઈ રહેતો હોય છે કે સરકાર એવો દાવો કરે છે કે રૂપિયા 12 લાખ સુધીની આવક ફ્રી, તો પછી 4 લાખથી 8 લાખ, 8 લાખથી 12 લાખ એમાં વેરા શા માટે સૂચવ્યા? અહીં લોકોને કન્ફ્યુઝન થાય છે. પણ બરાબર સમજો કે તમારી આવક પર તમારે વેરો ગણતો જવાનો છે. 4 લાખ સુધી પહેલા તો 75,000 રૂપિયાની પ્રમાણિત કપાત, સ્ટાન્ડર્ડ ડિડક્શન તમને બાદ મળે. ત્યારબાદ સ્લેબ શરૂ થાય. એ 0 થી 4 લાખ સુધી તમારે કોઈ વેરો આપવાનો નથી. 4 લાખ રૂપિયાથી 8 લાખ રૂપિયા સુધીની આવક પર 5%, 8 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 10%. હવે તમે અહીં પહોંચી ગયા, 12 લાખ રૂપિયા સુધી પહોંચ્યા, તમે વેરો ગણ્યો, જે વેરો થશે એમાંથી સરકાર તમને મુક્તિ આપશે. બરાબર ધ્યાન રાખો, રૂપિયા 12 લાખ સુધીની આવક, એના પર વેરો નથી ભરવાનો. એટલે શું કે તમે વેરો ગણતા ગણતા 11,99,999 સુધી પહોંચ્યા તો તમારે જેટલો પણ ટેક્સ થતો હોય એ તમારે ભરવાનો રહેશે નહીં, એમાંથી તમને એક્ઝમ્પશન આપવામાં આવશે. પણ તમે 12 લાખ કે એનાથી આગળ વધ્યા તો જે કાંઈ આગળનો વેરો પણ થયો, 4 લાખથી 8 લાખ, 8 લાખથી 12 લાખ, એ તો ભરવાનો જ છે. એ ઉપરાંત 12 લાખથી 16 લાખ, 16 લાખથી 20 લાખ, એ ટેક્સ સ્લેબમાં તમારો જે વેરો નક્કી થાય એ પણ તમારે ભરવાનો છે. તો તમારે વેરો ગણતા જવાનું છે. તમારી 12 લાખ સુધીની આવક થાય, જે વેરો થાય ગણાયો, પણ એ તમારે ભરવાનો રહેતો નથી. તો સરકારે અગાઉ ફક્ત રૂપિયા 7 લાખ સુધીની આવક ને જ આ રીતે ટેક્સ એક્ઝમ્પશનનો લાભ આપેલો હતો. એમાં સીધો કૂદકો લાગી અને એ 12 લાખ થયો છે. એ ઉપરાંત 75,000ની સ્ટાન્ડર્ડ ડિડક્શન તો ખરી જ, પણ સરકારે એક સ્પષ્ટતા કરી છે કે જો તમને મૂડી લાભ થયો હોય, શેર બજારમાં તમે ખરીદ વેચાણ કર્યું હોય, એને કારણે તમને લાભ થયો હોય, તો એ લાભ આમાં ઉમેરવાનો નથી. ફક્ત તમારી, ખાસ કરીને એક્ઝામ્પલ આપું તો પગારની આવક છે, તો પગારની આવક જ આમાં ધ્યાનમાં લેવાની છે. મૂડી લાભની આવક આમાં ધ્યાનમાં લેવાની નથી. એના પર જે કેપિટલ ગેઇન ટેક્સ થતો હોય, એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય, એ તમારે અલગથી ભરવાનો રહે છે. આ મુક્તિનો લાભ મળતો હોય તો પણ. ધારો કે તમે 10 લાખે પહોંચ્યા આવક,
અને 1 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન છે, તો તમે ઉમેરીને એમ કહો 12 લાખ સુધીની આવક તો એક્ઝેમ્પ્ટેડ છે. નહીં, તો એ વધારાનો 1 લાખ કેપિટલ ગેઇન ટેક્સ તરીકે તમારે વેરો ભરવાનો છે. જી સાહેબ, કેટલાય સવાલો હતા, એ બાબતે આપણે ચર્ચા કરી. ધન્યવાદ સમગ્ર બાબત સમજાવવા બદલ. થેન્ક યુ વેરી મચ. જી. તો આ હતા આર્થિક બાબતોના નિષ્ણાત નિર્મલભાઈ નથવાણી. તેમના દ્વારા અલગ અલગ બાબતો પર વાત કરવામાં આવી અને સમજાવવામાં આવ્યું કે ખરા અર્થમાં બજેટ 2025 શું છે. જોઈએ આવનાર સમયમાં તેને લઈને વધુ સમાચાર શું સામે આવે છે. ગુજરાત તક સાથે જોડાતા રહો અને આવનાર સમયમાં વધુ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. અને આપશો રજા. ખાસ કરી આ ચર્ચા આપને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.